પ્રાર્થના છે મેવાણી સાહેબને કે જે અહીંયા આપણે દરેક મેડિકલમાં નાર્કોટિક વસ્તુ વેચાય છે જે અનેક સ્ત્રીઓની જિંદગી બરબાદ કરી નાખી છે અને એ બાબતે હું અહીંયા આવી છું. જે મારી પ્રાર્થના મેવાણી સાહેબને સ્વીકાર કરી અને આગળ પગ વધારી અને અમને સૌને જિંદગીની નવી રાહ દેખાડવાની છે. તો સાહેબ મારી તમને એવી અપીલ છે કે તમે આ સૌ જણ જે અહીંયા બધા જ ઊભા છે એમની પાછળ દરેકની પાછળ એક સ્ત્રી છે, એની જિંદગી બરબાદ થઈ રહી છે. દરેક મેડિકલમાં દરેક સ્ટોરમાં એક જ નાર્કોટિક વસ્તુ વેચાય છે. ધારો કે ડ્રગ્સ, હોટવીન ઇન્જેક્શન, એવિલ ઇન્જેક્શન, પ્રેગાબેલિન ટેબ્લેટ, નશાની દરેક એવી વસ્તુ છે જે અહીંયા એવું કોઈ મેડિકલ નથી કે જે અહીંયા ના વેચાતી હોય છે. અને મારી એવી જ પ્રાર્થના છે કે એ તમે ભેગા રહી અમારે સપોર્ટ કરી અને જો તમે બંધ કરાવો તો આ બધી જ પબ્લિક સુખી જિંદગી જીવે અને એની પાછળ બધી જ સ્ત્રીઓની જિંદગી સુખી થાય. એની પાછળ મારી ખુદની સ્ત્રી છું, હું ખુદ એક સ્ત્રી છું, મારી જિંદગી બરબાદ થઈ રહી છે પણ આવી મારા જેવી અનેક સ્ત્રી છે, બધાની જિંદગી બરબાદ થઈ રહી છે. મારાથી એવું વીતે છે એના કારણે મેં આજે પગલું આગળ વધાર્યું છે જે તમારે મારી અપીલ સ્વીકાર કરી અને આ બધું બંધ કરાવવાનું છે. તમે કહો તો હું તમે તમારી સાથે જઈ દરેક મેડિકલ સ્ટોરમાં અંદર ઘૂસી અને નાર્કોટિક વસ્તુ બહાર નીકાળું એ મારામાં તાકાત છે. જ્યારે મેવાણી સાહેબે આગળ પગલું આપણા માટે ભર્યું છે તો આપણે એક સ્ત્રી જ છું, આપણી પણ જિંદગી છે, આપણે આગળ વધીને એ સપોર્ટ આપણે સાહેબને કરવો જોઈએ. આપણા માટે એટલું બધું કરે છે, આપણે કેમ ના આગળ વધીએ? આપણે પણ વધવું જોઈએ. દરેક સ્ત્રી મજબૂત થઈ જાજો. મારી પાછળ તમને એવી જ વિનંતી છે, તમે પણ મજબૂત થશો તો જ તમારી જિંદગી સુધરશે. નકર મારી તરફ જેવી જિંદગી થઈ જશે એની પાછળ બધાને જ થશે. દરેક સ્ત્રી આજે મારી સાથે જઈ મેડિકલ સ્ટોરમાં નાર્કોટિક વસ્તુ બહાર નીકાળી અને અહીંયા બધાય આગળ વધવાનું પગલું ભરવાનું છે. બોલો મારી સાથે જશો તમે બધા? આવવા તૈયાર છો? એક દારૂ નહીં, દારૂ એકની વાત નથી, અહીંયા બધી જ નાર્કોટિક વસ્તુ વેચાય છે. મેં જેવું કે નામ લીધા દરેક ઇન્જેક્શન, ફોટવીન, એવિલ, પ્રેગાબેલિન ગોળી, એવિલ, ટ્રામાડોલ, એવું બધું ડ્રગ્સ, કોઈ બી જાતનું એવું ફોટવીન બીજું. અહીંયા નાની નાની ઉંમરના છોકરાઓ 10 વર્ષની ઉંમર હજુ થતી જ નથી અને એ લોકો સીધા મેડિકલે જાય છે. જઈ અને મા-બાપ જોડે ઝઘડા કરી અને પરણેલા સ્ત્રીઓને મારી કરીને ઝઘડા કરીને મેડિકલે જઈને એ વસ્તુ તો લે જ છે. એ બધાય હવે બંધ કરવાનું છે જ. જો એક સ્ત્રી તમારી જિંદગી સુધારવા માંગે તો તમે પુરુષો કેમ નથી સુધરવા માંગતા? બોલો તમે બધા સુધરવા તૈયાર છો? તમે બધા સુધરવા તૈયાર હો તો ઉપર હાથ કરી દેજો.